સમાધાન ન હોઈ શકે. હું આપની કુલવધુ દ્રૌપદી આપને પ્રણામ કરું છું પિતામહ, અને જાણવા માંગુ છું કે આજે આશીર્વાદમાં શું આપશો? હે જ્યેષ્ઠ ગુરુવર, હે મહાવીર, હે શ્રેષ્ઠ વિદ્વાન, આપે શું માત્ર પુરુષ સિંહાસનના લક્ષણનું વચન લીધું હતું? ગુરુ મર્યાદા આ બધી કોઈ પણ નથી. ઉત્તર આપો પિતામહ. આપ જેવા મહાપુરુષને જતી મોં છુપાવું શોભા નથી દેતું પિતામહ. તમારી સમક્ષ આટલું મોટું અધર્મ થઈ ગયું, તમે એને સહન કરી લીધું. શું એનો અર્થ એ નથી થતો કે તમે પણ આ અન્યાય, અધર્મ અને કપટના એટલા જ બનતા છો? અને જો નથી તો ઉઠાવો તમારું ધનુષ અને ચીરી નાખો એ મનુષ્યને જે તમારી કુલવધુને દાસી કહેવાનું અપમાન કર્યું છે. પિતામહ, આપ તો શાસ્ત્રોના જ્ઞાતા છો. કહો, શું કોઈ પતિને અધિકાર છે પોતાની પત્નીની સ્વતંત્રતાને દાવ પર લગાવવાનો? શું કોઈ દાસને અધિકાર છે કોઈ અન્યની સ્વતંત્રતાને દાવ પર લગાવવાનો? ઉત્તર આપો પિતામહ, ઉત્તર આપો. આપ જેવા શૂરવીરને આમ લજ્જતથી મોં છુપાવવું શોભા નથી દેતું પિતામહ. આ પ્રશ્ન માત્ર દ્રૌપદીનો નથી. આ પ્રશ્ન કરી રહી છે સમગ્ર નારી જાતિ. આ પ્રશ્ન કરી રહી છે પૃથ્વી, જે સમગ્ર પ્રાણી જાતિની માતા છે. અને આ પ્રશ્ન કરી રહ્યું છે ભારત વર્ષનું ભવિષ્ય, જેને આપના પૂર્વજ ચક્રવર્તી ભરતનું નામ મળ્યું છે. પિતામહ, ઇતિહાસ દુર્યોધનને નહીં પૂછે કે તમે આટલું મોટું કપટ શા માટે કર્યું, પણ ઇતિહાસ આપણને અવશ્ય પૂછે પિતામહ કે તમે આટલા મોટા અધર્મના ભાગીદાર કેવી રીતે હોઈ શકો? માર્ગદર્શિત કરો ગંગાપુત્ર, માર્ગદર્શિત કરો. મહારાજ, આપના પ્રિય અનુજ પાંડુની પુત્રવધુ આપને પ્રણામ કરે છે. આપ ઘણા જ ભાગ્યવાન છો જે નેત્રહીન જન્મ્યા. નહીં તો આપની જ સભામાં આપની કુલવધુની આવી અવદશા જોઈને અવશ્ય નેત્રહીન થઈ જતા મહારાજ, અવશ્ય નેત્રહીન થઈ જતા. ગુરુવર, આપ તો કંઈક કહો, જણાવો. શું તમે તમારા શિષ્યોને અસ્ત્ર અને શસ્ત્રના પાઠ શીખવતી વખતે લાજ અને શરમના પાઠ શીખવતા ભૂલી ગયા હતા? ઉત્તર આપો ગુરુવર, ઉત્તર આપો. હા, આપે પણ આપના મુખ પર મૌનનું તાળું લગાવી લીધું છે. કાકાશ્રી, મહાત્મા વિદુરની નીતિ આ વિષયમાં શું કહી રહી છે? આપ તો કટુ સત્ય બોલવા માટે પ્રસિદ્ધ છો, તો આપ તો ચૂપ ન રહો. કહો, શું કોઈ પતિને અધિકાર છે પોતાની પત્નીની સ્વતંત્રતાને દાવ પર લગાવવાનો? શું કોઈ દાસને અધિકાર છે કોઈ અન્યની સ્વતંત્રતાને દાવ પર લગાવવાનો? ઉત્તર આપો કાકાશ્રી, ઉત્તર આપો. અને આપ તો સ્વયં ધર્મના પ્રતીક છો, તો પછી આટલા મોટા અધર્મનું કારણ કેવી રીતે હોઈ શકો? અને હું માત્ર આપની પત્ની તો નથી, હું પાંચો પાંડવોની પત્ની છું. કહો આર્યપુત્ર, શું એમણે તમારી પત્નીને દાવ પર લગાવતા પહેલા તમારી આજ્ઞા લીધી હતી? અને શું તમે એમને આજ્ઞા આપી હતી? ઉત્તર આપો આર્યપુત્ર, ઉત્તર આપો. હે ત્રિકાળ જ્ઞાની, આપકો ચૂપ ન રહો. હે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર, હે નીત વેદન કરીને મારું સ્વયંવર જીતવાવાળા સુરવીર, હે ગાંડીવધારી, આપ તો કંઈક કહો. આપ શું મારું સ્વયંવર એટલા માટે જીત્યો હતો કે એક દિવસ તમારા જ્યેષ્ઠ ભ્રાતાશ્રી મને દાવ પર લગાવી દે? ઉત્તર આપો ગાંડીવધારી, ઉત્તર આપો. ક્યાં ગયું તમારું ગાંડી જે આજે આ અધર્મની સામે ઉઠી ના શક્યું? હે ગદાધર, હે શક્તિમાન કુંતી પુત્ર, આપ તો કંઈક કહો. ક્યાં ગઈ તમારી ગદા જે પત્નીના આત્મસન્માન પર જીતી ન શકી? પત્નીના આત્મસન્માનનું રક્ષણ કરવું પતિનું પરમ કર્તવ્ય નથી? ઉત્તર આપો આર્યપુત્ર, ઉત્તર આપો. હા, ધિક્કાર છે તમારી શૂરવીરતાને અને ધિક્કાર છે તમારા શસ્ત્રોને.
અને હે મૂર્ખ દુર્યોધન, હું યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી યાજ્ઞસેની છું. હું દાસી નથી. નહીં, દુષ્ટ દુશાસન, આ ધર્મ ના કરો. નહીં, નહીં, નહીં. હે કૃષ્ણ, હે કેશવ, હે સર્વશક્તિમાન, હે માધવ, હે દ્વારિકાધીશ, મારી રક્ષા કરો પ્રભુ. મારી લાજ રાખો પ્રભુ. મારી રક્ષા કરો પ્રભુ. હે કૃષ્ણ,